હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગ આપણે જોઈ ગયા છે, જેમાં આપણે સૂત્રો જોઈ લીધા છે. ત્યારબાદ આજે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો ભાગ લઈને આવી રહ્યા છે, જેમાં સ્વાધ્યાય 8.1ના જે દાખલાઓ છે એ દાખલાઓને આપણે ગણતરી કરવાની છે અને સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એમાં તમારે શાંતિપૂર્વક જોઈને તમારી નોટબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલો આપણે લઈએ છીએ. બીજો દાખલો છે cot થીટા ઇક્વલ ટુ 7/8 હોય તો 1 પ્લસ સાઇન થીટા છેદમાં ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોટ થીટા ઇક્વલ ટુ આપણને આપેલું છે 7/8 એટલે કોટ થીટા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કોટ એટલે કે આપણે જાણીએ છીએ કે કોટ થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે પાસેની બાજુ 7 છે અને સામેની બાજુ 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે ત્રિકોણ દોરીશું. આ એક ત્રિકોણ લઈશું. અહીં પણ થીટા લઈ શકો અને અહીં પણ થીટા લઈ, ગમે તે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ થીટા લઈ શકો, કારણ કે આ 90નો છે માટે અહીં આપણે આ રીતે કોઈ એક જગ્યાએ થીટા લઈએ છીએ. અહીં આપણે ABC નામ આપી દઈએ છીએ સરળતા ખાતર. ત્યારબાદ અહીં થીટા માપ લઈ લીધું છે. તો થીટાની પાસેની બાજુ છે એટલે કે 7 અને સામેની બાજુ છે 8. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે ત્રિકોણ છે એમાં આપણે કર્ણ શોધવાનો છે. એટલે કે કર્ણ શોધવા માટે આપણે સૌપ્રથમ પાયથાગોરસ પ્રમેય લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ABC છે. પાયથાગોરસ પ્રમેય લઈએ. પાયથાગોરસ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે લખી શકીએ છીએ AB² + BC² = AC². અહીં AB બરાબર આપણને 7 આપી દીધું છે, BC બરાબર 7નો વર્ગ, BC બરાબર 8નો વર્ગ કરીએ અને ACનો વર્ગ. 7 × 7 = 49 અને 8 × 8 = 64 કરીશું, એટલે કે થશે 113. AC² બરાબર મળશે 113, એટલે કે AC બરાબર મળશે આપણે √113. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં AC બરાબર મળે છે √113, જે આપણને કર્ણ મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો આ રીતે આકૃતિ દોરીશું. અહીં 7 છે, ABC 7 અને √113 છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પરથી આપણે જે રકમ આપી છે 1 + sin θ 1 - sin θ 1 + cos θ × 1 - cos θ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, sin θ અને cos θ ની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે sin θ અને cos θ ની કિંમત શોધીશું. સૌપ્રથમ આપણે sin θ ની કિંમત શોધીએ. તો sin θ નું સૂત્ર છે sin θ = સામેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ અહીં જે આ જે થીટા છે, થીટાની સામેની બાજુ છે 8 અને કર્ણ છે √113. એટલે કે એ કિંમત મૂકીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ કિંમત મળશે. તે જ રીતે cos θની કિંમત શોધીએ. cos θનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ જે થીટા છે, થીટાની પાસેની બાજુ છે 7 અને છેદમાં √113. એ કિંમત મૂકીશું. એટલે કે આપણને કિંમત મળશે 7/√113. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો sin θની કિંમત મળે છે 8/√113. cos θની કિંમત મળે છે 7/√113. હવે જે રકમ આપી છે 1 + sin θ 1 - sin θ છેદમાં 1 + cos θ × 1 - cos θ. તો અહીં જે sin θની જે કિંમત છે એ અને cos θની કિંમત છે મૂકીએ. 1 નું 1 રાખીશું. sin θની કિંમત, આ જે sin θની કિંમત, આ cos θની કિંમત અને આ cos θની કિંમત મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આને આપણે A ગણીશું, આને B ગણીશું, આને A ગણીશું, આને B ગણીશું. એ જ રીતે આને A ગણીએ, આને B ગણીએ, આને A ગણીએ અને B ગણીએ. એટલે A + B અને A - B. અહીં જો A + B અને A - B હોય તો થશે A² - B². તે છેદમાં પણ આપણે એ રીતે કહીશું. A + B અને A - B હોય તો A² - B² થશે. એટલે કે આપણે લખીશું અહીં A² - B² અને છેદમાં પણ A² - B² લખીએ. એટલે કે 1નો વર્ગ - 8 / √113 છે, તો આખાનો વર્ગ કરીએ. એટલે કે અહીં 1નો વર્ગ છે 1 અને 8નો વર્ગ 64, √113નો વર્ગ થશે 113. એ જ રીતે છેદમાં પણ 1નો વર્ગ 1 થાય અને 7નો વર્ગ 49 અને √113નો વર્ગ 113 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છેદમાં કંઈ ન હોય તો 1 અને ચોકડી ગુણાકાર આપીશું. તે જ રીતે છેદમાં કંઈ ન હોય તો 1 ચોકડી ગુણાકાર આપીશું. ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપીશું તો વિદ્યાર્થી મિત્રો, આપણને જવાબ મળશે 49/64. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે એ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો cot θ = 7/8 હોય તો cot² θ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલો દાખલો છે.
કોટ થીટા આપી દીધું છે, એટલે કે કોટ થીટા આપી દીધું છે. એના પછી કોટ સ્ક્વેર થીટા જો શોધવું હોય તો આપણે લખીશું કોટ થીટા ઇન્ટુ કોટ થીટા. હવે કોટ થીટાની કિંમત છે 7/8 ગુણ્યા 7/8, એટલે 7 × 7 = 49 અને 8 × 8 64 થશે. એટલે કે કોટ સ્ક્વેર થીટા મળશે આપણને 49/64. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે આ અલગ રીતે ગણિત છે, પરંતુ એ જે આપણને મળશે 49/64. તો આ જે દાખલાઓ છે એ તમને સમજ પડી હશે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે 3 માર્ક્સનો દાખલો પૂછાઈ ગયો. આના જેવા જ ઘણા બધા દાખલાઓ છે સ્વાધ્યાયમાંથી. એમાંથી આપણે એક દાખલો લીધો છે. જો ત્રિકોણ એબીસીમાં બે કાટખૂણો હોય અને AB = 24, BC = 7 હોય તો ગુણોત્તરોનું મૂલ્ય એટલે કે sin A cos A તે જ રીતે sin C અને cos C શોધવાનું છે. તો સૌપ્રથમ આપણને જે ત્રિકોણ એબીસીમાં બી ખૂણો કાટખૂણો છે અને એબીસી દોરી દીધો છે. આ રીતે બી ખૂણો કાટખૂણો હોવાથી 90 બતાવીએ છીએ. ABC આપણે નામ આપીએ છીએ. ત્યારબાદ AB = 24 આપી દીધું છે, BC = આપણને આપી દીધું છે 7. આ રીતે આપણે આકૃતિ દોરીએ છીએ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને જે શોધવાનું કીધું sin A અને cos A ની કિંમત, તેમજ sin C અને cos C ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ તો આપણે AC એટલે કર્ણ જે છે, આ એક AC જે છે એ કર્ણ આપણે કર્ણનું માપ શોધીશું. એટલે કે પાયથાગોરસ પ્રમેય લેવો પડશે. કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય લઈએ. એટલે કે AB² + BC² = AC² પરથી આપણે એસીનું માપ શોધીએ. તો AB = આપણે 24 આપી દીધું છે, BC = 7 આપી દીધું છે. એટલે કે AB = આપણે 24નો વર્ગ કરીએ વત્તા BC = 7નો વર્ગ કરીશું અને ACનો વર્ગ કરીશું. એટલે કે જો 24નો વર્ગ કરીશું એટલે કે 577 થશે અને 7નો વર્ગ કરીશું એટલે 49, સરળ કરીશું તો 625. એટલે કે આપણને આ મળે છે ACનો વર્ગ. તો AC બરાબર મળશે 25નું વર્ગમૂળ કરીશું. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ACનો વર્ગ બરાબર 25નો વર્ગ થશે. વર્ગ અને વર્ગ કેન્સલ કરીશું તો AC બરાબર આપણને મળશે 25. તો વિદ્યાર્થી મિત્રો અહીં AC એટલે કે કર્ણ જે છે એ મળે છે આપણને 25. હવે વિદ્યાર્થી મિત્રો આપણે sin A અને cos A શોધવાનું છે. તો અહીં આપણને આ રીતે કિંમત મળી ગઈ છે 24, 7 અને 25. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખૂણો લઈશું. આપણે આ A, B અને C છે. હવે sin A એટલે આ ખૂણો લીધો છે. sin A એટલે કે સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો A ની સામેની બાજુ થશે BC છેદમાં કર્ણ એટલે AC. એટલે BCના છેદમાં AC આ વસ્તુ લખી છે. BC = 7 છે અને કર્ણ AC = 25 છે. એટલે તે જ રીતે cos A એટલે કોસનું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ. અહીં A છે એ cos Aની પાછળની બાજુ 24 છે. એટલે કે AB છે અને AB છેદમાં AC. એટલે કે આપણે લખીશું 24/25. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે sin C અને cos C શોધીશું. આ રીતે અહીં A, B, C આ છે 24, આ 7, આ 25. હવે અહીં આપણે મેળવવાનું છે આ C ખૂણો છે sin Cનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે કે Cની સામેની બાજુ AB, કર્ણ છે AC. આ વસ્તુ તમે જોઈ શકો, ABના છેદમાં AC. AB = 24, AC = 25. તે રીતે cos Cનું સૂત્ર એટલે cos C, અહીં C ખૂણો છે એની cos C મેળવીએ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. Cની પાછળની બાજુ BC થશે અને કર્ણ AC છે. આ BCની છેદમાં AC એટલે કે 7/25. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ દાખલાઓ તમને સમજ પડી હશે. તે જ રીતે બીજા દાખલાઓ છે, બીજા દાખલાઓ પણ આ જ રીતે તમારે ગણવાના રહેશે. આભાર.